ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। પહેલાં પાઠ કરીએ અને પછી આ બધા સૂત્રોને સમજવાનો પ્રયત્ન કરીએ। 51 થી 54 3 ને 4 સૂત્રનો પાઠ કરીએ। હું બોલાવું છું, આપ મને સંભળાય એવી રીતે બોલજો। અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ મુકાસ્વાદવત મુકાસ્વાદનવત પ્રકાશતે ક્વાપી પાત્રે ગુણરહિતં કામનારહિતં પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્नं સૂક્ષ્મતરં અનુભવરૂપં। શું કહે છે? જો આ 54મું સૂત્ર ચાલે છે આપણું, એમાં પહેલાં બે એ એક જ કેટેગરીમાં આવે છે। બે સૂત્ર ગુણરહિતમ કામનારહિતમ, બે રહિતમ છે અને એક જ કેટેગરીમાં આવે છે। એના પછીના બે એ પણ પાછા બે એક જ કેટેગરીમાં આવે, પ્રતિક્ષણવર્ધનમ અવિચ્છિન્નમ, અને છેલ્લા બે છે સૂક્ષ્મતરવ અનુભવરૂપમ, એ પાછા જુદી કેટેગરીમાં આવે છે। કેવી રીતે આપણે સમજીએ? આ તો ખાલી અમસ્તો શું કહે બુદ્ધિનો વિલાસ છે, આમાં કંઈ કદાચ એક કેટેગરીની ખબર ન પડે તો કંઈ આપણને મુક્તિ અટકી નથી જવાની, પણ આપણને થોડો રસ પડે એટલા માટે આ બધી રસની વસ્તુઓ છે। જો ગુણરહિતમ કામનારહિતમ, ગુણરહિતમ એટલે કોઈ ગુણ જોઈને જો તમને પરમ પ્રેમ તો ન થાય પણ પ્રેમ, ગુણ જોઈને જો પ્રેમ કરેલો હશે તો એમાં ગુણ નહીં દેખાય ત્યારે તમારો પ્રેમ ઓસરી જશે, અને ગુણ દેખાતા હશે તો વધુને વધુ કામના થશે કે હજી વધુ એની પાસેથી આ અપેક્ષાઓ, પહેલી અપેક્ષાઓ, એ આવું વર્તન કરે, એ આવી રીતે મને સાચવે, એ આવી રીતે મારી સાથે રહે, અથવા એ મારી આ સુવિધાને અનુસરે, એટલી બધી કામનાઓ થશે। પણ સ્વામીજી અમે તો ભગવાનને પ્રેમ કરીએ અને એના ગુણ જોઈને, આપણે ગુણ જોઈને જ કરતા હોય ને કે ભગવાન સર્વશક્તિમાન છે ને સર્વવ્યાપ્ત છે ને સર્વરૂપ છે ને સર્વજ્ઞ છે ને, તો ભગવાન પાસેથી નહીં કામના થશે। એટલે એવો ગુણ જોઈને જો કરેલું હશે તો ભગવાન પાસેથી પણ આપણી અપેક્ષા રહેશે, અને આપણે જોયું હતું કે આપણી અપેક્ષા પૂરી નહીં થાય તો લોકો ગુરુએ બદલી નાખે અને ભગવાને બદલી નાખે। અને એક ઉદાહરણ પણ આપણે જોયું હતું કે જો મારી અપેક્ષાઓ પૂરી ન થાય અથવા તો મને મારી અનુકૂળતા ન સચવાય, ભગવાનની કૃપા છે। આપણને સુખ હોય ત્યારે શું કહીએ? બધી અનુકૂળતા ત્યારે કેમ છે? અરે બસ ભગવાનની કૃપા છે। અને તકલીફ હોય ત્યારે અરે રે હમણાં તો ભગવાન ખેદે પડી ગયો છે। એટલે તારો કંઈ વેર છે ને યારે કંઈ? એ તારી દેરાણી જેઠાણી છે કે તારા ખેદે પડી જાય, કે નણંદ છે કે સાસરેથી આવીને તારું લોહી પીવે? પણ
રામશોકદાસજી એક બહુ સરસ મહાત્મા થઈ ગયા ઋષિકેશમાં ગીતા ભવનમાં. એ એવું કહેતા કે આપણા જીવનમાં દુઃખ આવે ને, પીડા અથવા પ્રતિકૂળતા, સમજો પ્રતિકૂળતા એટલે દુઃખ. અનુકૂલમ સર્વમ સુખમ સુખમ, પ્રતિકૂલમ સર્વમ દુઃખમ દુઃખમ. એટલે જે અનુકૂળતા હોય ને એને સુખ કહેવાય અને પ્રતિકૂળતાને આપણે દુઃખ ગણીએ. એટલે પ્રતિકૂળતા આવે ને તો આપણે કેટલી આપણે સહન કરી શકીએ એટલી જ આવે, એથી વધારે આવે જ નહીં. આપણી સહનશક્તિ જોઈને જ ભગવાન મોકલે. જેમ આપણે વાત થઈ હતી ને કે ભાઈ નાનું બાળક હોય ને આટલું મોટું એપલ હોય, આપણે એને ખવડાવવું છે તો એક ચીર ખવડાવીએ આમ ચમચીથી કાઢી કાઢીને ઘર, આખું ન ખવડાવીએ ને એને પચે નહીં, પછી બીજી ચીર ફરી 2 કલાક પછી, એવી રીતે. એમ આપણા જીવનમાં દુઃખ આવવાનું હોય તો ભગવાન થોડું થોડું મોકલે, આપણે સહન કરી શકીએ એટલું. એમ લાગે કે હવે આ બેભાન થવાનો છે ત્યારે થોડા પાણીના ઠંડા છાંટણા નાખે, એનું નામ દયા. ભગવાન દયા કરે એટલે થોડી અનુકૂળતા કરી આપે. અને એમ લાગે કે હવે આ બરાબર પઠ્ઠા જેવો થઈ ગયો છે તો થોડુંક આ ભોગવાઈ જાય તો સારું હોય. એમ આ ભલે 250 ગ્રામ માખણ ખાઈ જાય તો કાંઈ વાંધો નહીં, પહેલાં થઈ જશે શું 6 પેડ કસરત કરીને કરી લેશે, પચાવી લેશે. એમ તો કૃપા કરે. ડાઘ પડ્યો હોય ને એટલે આપણે પાણીમાં જબોડીએ એટલે ઠંડક થાય, પેલી ધૂળનો ડાઘો જ નીકળી જાય. પણ પછી સાઈનો કે ઓઇલનો કે કાળો ડાઘ વધારે અઘરો થઈ ગયો શું કરીએ? ડિટર્જન્ટ નાખીને બ્રશ ઘસીએ. એ બ્રશ ઘસીને ડાઘ કાઢવાનો પ્રયત્ન કરીએ ને, એ ડાઘ કાઢવાનો પ્રયત્ન એટલે ભગવાનની કૃપા. હા, ભગવાનની કૃપા કડક હોય, દયા તો ઠંડકવાળી હોય કે ચાલો વાંધો નહીં, હવે આ બેભાન થવાની તૈયારીમાં થોડા છાંટણા નાખો અને પછી તપાવે બરાબર, એ કૃપા. તો સુખમાં પણ ભગવાનની દયા છે, દુઃખમાં પણ ભગવાનની કૃપા છે. આપણે બેયને અનુગ્રહ તરીકે જ લઈએ છીએ. એ આપણા ઉપરનો ઉપકાર છે ભગવાનનો, એ અનુગ્રહ છે. એટલે આમ વસ્તુ બે એકની એક જ છે. આ તો સમજવા માટે આપણે આવા વિભાગ કર્યા, બાકી એકની એક જ વસ્તુ છે. કૃપા કયો, દયા કયો, અનુગ્રહ કયો, મહેરબાની કયો, જે કયો એ વસ્તુ એક જ છે. ભગવાનને એના કરુણા કયો, એના સિવાય ક્યાં કાંઈ એને આવડે છે? એ આપણા જેવો ઠોઠ નિશાળીઓ છે, એટલે આપણું બધું ચલાવી લે છે, એટલે વાંધો નથી. પણ જ્યારે કામના પૂરી ન થાય ને તો માણસ ગુરુએ બદલી નાખે અને ભગવાને બદલી નાખે. કે આ મેં તો કેટલાયને પ્રશ્ન પૂછતો, મને કેટલાય પૂછ્યો છે કે સ્વામીજી ગુરુ બદલી શકાય? અરે તને આવો વિચાર જ કેમ આવે છે બદલવાનો? કાંઈક ખામી જણાતી હશે ને, તારી ઈચ્છા પૂરી નહીં થઈ હોય, તારી અપેક્ષા પૂરી. મારા ગુરુ તો આવા મહાન હોવા જોઈએ, તો એવા મહાન નથી. તું ક્યાં છો એ જો ને. પહેલાં કીડી એમ કે મારે હાથીની જ સવારી જોઈએ છે. હવે એને તો મકોડો મળે તો બહુ વસ્તુ થઈ ગઈ, એના ઉપર એ બેહીની તો જઈ શકે. એમ તારી કેપેસિટી પ્રમાણે તને પ્રાપ્ત થયું છે, તારા પ્રારબ્ધ અને તારી કેપેસિટી તારું અધિકારીત્વ વધાર તો તને એ પણ મહાન પણ પ્રાપ્ત થશે. અને શેના માટે મહાન જોઈ છે? મારા ગુરુ પહેલાં છે ને, જો પેલા મહાન આત્મા એ મારા ગુરુ, એ વટ કરવા માટે. એ મહાન આત્માનો લાભ કેટલો લીધો તમે કહો મને? ગમે એટલા મહાન ગુરુ આપણા હશે, આપણે એનો લાભ કેટલો લઈ શકીએ છીએ? એનું જ્ઞાન આપણા જીવનમાં કેટલું, એક જ વાક્ય જીવન પરિવર્તન કરી નાખે. આટલા લાંબા ઉપદેશની જરૂર ન પડે. જેને ખરેખર કરવું છે એના માટે શું જોઈએ? અહીંયા દ્રઢ મનોબળ જોઈએ, એકદમ મજબૂત મનોબળ જોઈએ અને ઈચ્છા શક્તિ જોઈએ કે નહીં મારે આ જ કરવું છે અને આ મારું ધ્યેય એ નિશ્ચિત થઈ જવું જોઈએ. આપણું ધ્યેય કે આ ધ્યેય સુધી મારે પહોંચવું છે ને એમાં આવતી દરેક મુસીબતોને હું બાયપાસ કરતો જઈશ. તો સામાન્ય ગુરુ એક રમૂજી કહાની છે. પેલા રાજેન્દ્રદાસજી કહેતા, હવે તો એનો દેહ વિલય થઈ ગયો, રાજા નહીં, રાજેશ્વરાનંદજી એ ભક્ત હતા. એ કે એક ભાઈને ખબર પડી કે ના ગુરુ વગર તો ચાલે જ નહીં, એટલે આપણે ગુરુ જોઈ છે. તો ગયા એક મહાત્મા હતા એની પાસે કે મને મંત્ર આપો. એ કે પછી જાઓ વળી બીજે દી એવા, હવે મને ગુરુ મંત્ર આપો, પછી આવજે, ટાઈમ નથી. છેલ્લે એને ખબર પડી કે ત્યારે તો હું બધા ગામડામાં રહેતા, લોટે લઈને જંગલમાં જાય લેટ્રિન, તો પાછળ ગયા. હવે એ બેઠા આટલું મોટું દેખાતું આમ ખાડામાં બેઠા. એ ગુરુજી મને મંત્ર આપો. એટલે ઓલાએ ઢેફું ઉપાડી ધત તે રેકી, હક એને બગાડવા માટે. હા, મંત્ર મળી ગયો, ધત તે રેકી, ધત તે રેકી, ધત તે રેકી. ભગવાન પ્રસન્ન થઈ ગયા. લક્ષ્મીજી પૂછે કે આ તમારું નામ ક્યાંથી? કે તને નથી ખબર કે આ જગતનો એક પણ શબ્દ એવો નથી જે મારું નામ નથી. તો ધત્તે રેકી મારું જ નામ છે ને બીજા કેનું છે? કારણ કે શબ્દ છે એ તો બ્રહ્મ છે ને, શબ્દ બ્રહ્મ છે. આપણું વેદાંત વેદ કહે છે શબ્દ બ્રહ્મેતિ વ્યજાનિયાત. તમે તૈતરીય ઉપનિષદમાં ભણજો, માતાજીને ખબર હશે. શબ્દ બ્રહ્મેતિ વ્યજાનિયાત,
શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મ તરીકે જાણો. તો નિષ્ઠા કેટલી છે એ મહત્ત્વનું છે. જુઓ તમારી અંદર 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 કેટલી આગ લાગે છે, બસ એના ઉપર તમને પ્રાપ્તિ. ગુરુ બદલી નાખે, અપેક્ષા પૂરી નથી થતી, ગુરુ બદલી નાખે. અરે ગુરુ તો ઠીક, ઈશ્વર બદલી નાખે ને. વૈષ્ણવ હોય શૈવ થઈ જાય ને શૈવ હોય શાક્ત થઈ જાય ને શાક્ત હોય ગણપત્ય થઈ જાય ને બધા સંપ્રદાયમાં ફેરફાર કરી નાખે. કારણ કે આ ભગવાન બરાબર નહીં, મને ફળ્યા નહીં. આમ ભગવાન મને ફળ્યા નહીં કે તું એને ફળ્યો નહીં, તું એને નડ્યો છો, ફળવાની ક્યાં વાત છે. ખરેખર તો તારા વાહે તો ભગવાન કેટલા બધા હેરાન થયા હશે, જાત જાતની શું કે પેલી માયાઓ કરી છે તે હવે કેદી સંકેલવી છે. એમ ભગવાન તો સીધી સાદી વાત છે, તમે અંદર બહાર સરળ થઈ જાઓ, બસ પ્રાપ્તિ થઈ ગઈ. ખાલી આટલું જ કરવાનું છે. પણ અંદર જુદું, ભાવમાં જુદું, વાણીમાં જુદું, વ્યવહારમાં જુદું, ક્યાંથી પ્રાપ્તિ થાય? કંઈક એક સૂત્રતા તો હોવી જોઈએ કે નહીં? તો કહે છે કે કામના પૂરી ન થાય તો લોકો ઈશ્વર પણ બદલી નાખે. એના પછીના બે જે સૂત્ર છે એ બંને પણ એક કેટેગરીમાં આવે છે. પ્રતિક્ષણ વર્ધમાનમ અને અવિચ્છિન્નમ. અવિચ્છિન્નમ એટલે સતત એક ધારું, જેમ પેલી તેલની ધાર કરીએ ને, તેલ ધારાવત, આવો વાક્ય પ્રયોગ છે. મને એના કરતાં ઘૃત ધારાવત શબ્દ વધારે ગમે. ખરેખર ઘૃત ધારાવત તો ઓગળેલું ઘી હોય તો એક ધારી ધાર થાય, નહીં તો લોંદા પડે. પણ ઘી છે પવિત્ર ગણાય ને, એટલે ઘૃત ધાર. તેલ પવિત્ર ગણાય. જો કે માતાજીને તેલનો દીવો થાય અને પિતાજીને ઘીનો દીવો થાય, આટલો જ ફેર છે, બાકી કંઈ ફેર નથી. બે વસ્તુ એક જ છે. સ્નિગ્ધ, સ્નિગ્ધ એટલે સ્નેહ હોય ને, પ્રેમ, એને સ્નિગ્ધતા કહેવાય. તમારી અંદર કેટલી સ્નિગ્ધતા છે, કેટલી લાગણીશીલતા છે, કેટલો પ્રેમ છે, એના ઉપર તમારું જ્ઞાન પ્રજ્વલિત થાય. અને દીવો બહાર કરીએ છીએ, પણ એ બહાર કરીને સમજવાનું અહીંયા છે કે મારી અંદરનો સ્નેહ પ્રકાશિત થવો જોઈએ. મારી અંદર સ્નેહ એટલે તેલ અથવા ઘી, ચિકાસ જેમાં હોય એ, તો મારો સ્નેહ પ્રકાશિત થવો જોઈએ, અભિવ્યક્ત થવો જોઈએ ને. પ્રકાશિત થવો એટલે અભિવ્યક્ત. મને બહુ પ્રેમ છે તમારા માટે, પણ કોઈ દિવસ દેખાણો તો નહીં, તો એ બહુ પ્રેમ કેમ ખબર પડે? તમે મારા માટે શું કર્યું? કશું જ આપણે એના માટે ન કરીએ. એના માટે ઇવન મનમાં પ્રાર્થના નથી કરતા કે ભગવાન એનું ભલું કરે એવું, અને કંઈક માને તમારા માટે બહુ પ્રેમ છે, તો પ્રકાશિત થવો જોઈએ ને. હોય તો પ્રકાશિત થાય જ, 100% થાય જ. એમ તો ભગવાન માટે પણ આ કહે છે, આ બે સૂત્ર એવું કહે છે, પ્રતિક્ષણ વર્ધમાન, હર ક્ષણે વધતો જ જાય, વધતો જ. એ પ્રેમ કોઈ દિવસ ઘટે નહીં, એ હંમેશા વધતો રહે. અને હંમેશા વધતો હોય કેવો હોય? તૈલ ધારાવત, એક ધારો, અવિચ્છિન્ન હોય. આ બંને સૂત્ર પણ એક સાથે જાય છે. આપણે એને સમજશું અલગ અલગ, પણ મારો કહેવાનો અર્થ એ હતો કે આ 6 સૂત્રમાંથી બબેની જોડી છે. તો અવિચ્છિન્નમ માને આત્મા અખંડ એક રસ છે. આત્મા કેવો છે? અખંડ એક રસ. આ શબ્દ સમજી ગયા છો ને આપણે? ઘણી વખત આની ચર્ચા કરી. અખંડ એટલે જેમાં ખંડ નથી, જેનો કટકો નથી, આખે આખો હળંગ છે. અને પેલી આપણે છાશ હોય ને એના જેવોય નથી. છાશ ઉપર પતલી થઈ જાય ને, નીચે ઘાટી હોય, એવો નહીં. એક રસ. તમારે પહેલાં ઘણી વખત હું ઉદાહરણ આપું છું એક રસાનંદજીનું. એક રસાનંદજી મહારાજ કહે તમે દરિયામાં અંદર ડૂબકી મારો, ઓક્સિજન માસ્ક પહેરીને, પછી જુઓ તો આગળ પાણી જ પાણી, આમ લંબાવીને કહો. પાછળ જુઓ તો પાણી જ પાણી, ઉપર નીચે આજુબાજુ પાણી પણ, એક રસ પાણી. એમાં ક્યાંય ઘાટું પાણી ક્યાંય આછું પાણી હોય? બસ આવો પ્રેમ હોય, એને પરમ પ્રેમ કહેવાય. અખંડ હોય અને એક રસ હોય. કોણ છે એવું? પરમાત્મા છે. પરમાત્મા અખંડ એક રસ છે. પરમ ચૈતન્ય, અનંત ચૈતન્ય એ અખંડ એક રસ છે. અને એના માટેનો પ્રેમ એના મય હોય, એટલા માટે એ પણ અખંડ એક રસ હોય, તદ્રુપ હોય. અખંડ એક રસ એટલે એના જેવો, તદ્રુપ, એના જેવો થઈ જાય. અને તમે જોજો, જેના માટે આપણને અત્યંત પ્રેમ હોય ને, એના લક્ષણો આપણી અંદર આવવા માંડે. જોજો તમે, ઘણી વખત તો પતિ પત્નીને એકબીજાને ખૂબ એટલો બધો પ્રેમ હોય તો એ દેખાડો થવા માંડે. ઘણી વખત એવું. અને ગુરુ શિષ્યનો તો થાય જ છે. એ તો મેં 1000 જગ્યાએ જોયું હશે. એની મેળા એની વાત કરવાની ઢબ, એની સાધના કરવાની રીત, એનો દેખાવ થોડું ઘણું મળવા માંડે એમ. એટલે તમે જેનું સતત ચિંતન કરો, કેનું કરો? જેના માટે સતત પ્રેમ હોય, તો એના જેવો તદ્રૂપતા એના જેવું રૂપ પ્રાપ્ત થઈ જાય. તો અખંડ એક રસ એટલે તદ્રૂપતા. એમ અવિચ્છિન્નતાનો અર્થ જ થાય તદ્રૂપતા. એ હોવાથી એમાં નિષ્ઠા પ્રેમમાં છે. અખંડ એક રસ આત્મા છે. એ આત્મામાં જેની નિષ્ઠા છે એવો પ્રેમ પણ નિરંતરતા, એટલે કે સદા હોવાપણું ધરાવે છે. અવિચ્છિન્નતા એટલે હંમેશા હોવાપણું, નિરંતર રહે છે. એ કોઈ પરિસ્થિતિ
કે કોઈ ક્રિયા નથી કે કોઈ સંબંધ નથી કે જેથી તૂટી જાય. ગમે તેવી પરિસ્થિતિ હોય એ પ્રેમ તૂટતો નથી. સાંસારિક પ્રેમ છે ને એ તમારી શરત પૂરી ન થાય તો પ્રેમ તૂટી જાય. મિત્રો હોય કટ્ટર દુશ્મન બની જાય અને દુશ્મનો છે એ મિત્ર બની જાય. આ સંસારની અંદર આવું બધું બનતું જ હોય, પણ પરમાત્મામાં એવું થતું નથી. એક સરસ પંક્તિ છે અખંડાનંદજી મહારાજે લખી છે, છિન્ન હી બઢે છિન્ન હી ઉતરે. છિન્ન માને ક્ષણ, ક્ષણે ક્ષણે વધે અને ક્ષણે ક્ષણે ઘટે, સો તો પ્રેમ ન હોય. છિન્ન હી બઢે છિન્ન હી ઉતરે, સો તો પ્રેમ ન હોય. અઘટ પ્રેમ પંજર બસે. જેમ અઘટ એટલે વધઘટ વગરનો પ્રેમ, જાણે કે પાંજરે પુરાઈ ગયો, હવે ક્યાંય જઈ ન શકે એવી રીતે સ્થિર થઈ જાય, સ્થાપિત થઈ જાય. પ્રેમ કહાવે સોય, એને પ્રેમ કહેવાય. એ પ્રેમ એટલે પરમ પ્રેમની વાત છે, સમજો. ખાલી શબ્દ પ્રેમ વાપરીએ તો આપણે સંસારનો પ્રેમ સમજીએ. આ પરમ પ્રેમ એટલે ભક્તિ, અને ભક્તિમાં પરાભક્તિ. એટલે એના માટેની જ આ બધી ચર્ચા ચાલે. એક ખૂણામાં એ વસ્તુ તો મગજમાં રાખવાની કે પ્રેમ 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 કરે એટલે મને તો મારા ભાઈ માટે બહુ પ્રેમ છે, એ પ્રેમ નહીં. મને મારા ભગવાન માટે જે પ્રેમ છે એ પ્રેમની વાત છે. એટલે કહે છે કે ક્ષણ ક્ષણ વધઘટ થતો જ નથી, એ તૂટતો નથી. એ સંબંધમાં, એ ભોગમાં, એ ધનમાં, એ યશમાં ક્યાંય પણ બાધા પડે કે વાંધા પડે છતાં પણ એ પ્રેમ તૂટતો નથી. અને મોટામાં મોટી હાનિ થાય, મોટામાં મોટું વિઘ્ન આવે તો પણ આ પ્રેમ સંબંધ તોડવા માટે એ વિઘ્ન સક્ષમ થતું નથી. બીજા તો ઠીક, સ્વયં તમે જેને પ્રેમ કરતા હો ને એને પ્રિયતમ કહીએ આપણે. પ્રિયમાં ઉત્તમ, ઉત્તમ પ્રિય, સૌથી શ્રેષ્ઠ પ્રિય એટલે પ્રિયતમ. સ્વયં પ્રિયતમ એનો ઇનકાર કરે તોય સંબંધ તૂટતો નથી. હવે તમે ભાગવતમાં સાંભળ્યું હશે, ગોપી ગીત સાંભળ્યું છે? એ ક્યારે ગોપીઓ ગાય છે? પહેલાં ગોપીઓને કહે છે કે ભાઈ હું તમને શરદ પૂર્ણિમાની રાત્રે રાસે આપણે રમીશું અને તમારી બધી કામના પૂર્તિ કરીશું. તમારી જે ઈચ્છા છે મારી સાથે રમણ કરવાની એ આપણે પૂર્ણ કરીશું. એટલે શરદ પૂનમની રાતે ભગવાનને તો યાદ જ હતું, એટલે એ તો નીકળી ગયા જંગલમાં, વૃંદાવનમાં જતા રહ્યા બંસી લઈને વગાડવા માંડ્યા. અને ઓલી ગોપીઓ સાંભળ્યું કે હા આજે શરદ પૂનમ છે, આજે કાણાને મળવા જવાનું. ભાગી બધી, અને કેવી રીતે ભાગી! એક આમ આંજણ કરતી તો એક આંખમાં આંજણ કરીને ડબ્બી ફેંકીને ભાગી. કોઈએ કપડાં પહેરતા એક બાંય પહેરી હતી ને એક ખાલી આમ ઓઢેલી હતી, એમનેમ ભાગી. કોઈ વેણી નાખતી હતી, અડધી લટકતી હતી, રસ્તામાં પડતી ગઈ. જેમ હતી એમને. કોઈ ખાતી હતી, હાથમાં કોળીઓ હતા ભાગી. કોઈ પતિને પીરસતી હતી, પીરસતા પીરસતા ભાગી. એક પતિને ખબર પડી ગઈ કે આ બધું ભાગે, તું જાઈશ ક્યાં? ધક્કો મારીને ઘરમાં પૂરી દીધી, માથે દરવાજો બંધ કરી દીધો. તો તમને ખબર છે શું થયું હતું? પહેલી ગોપીઓ મળી એની પહેલાં આ પામી ગઈ. અંદર એટલો બધો તીવ્ર વિયોગ એને થયો કે એને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ. એ ત્યાં ગઈ એવી નહોતી, ઘરમાં પુરાઈ ગઈ હતી. એટલે પ્રતિબંધ આવે તોય તમને તમારા પ્રિયતમથી પ્રાપ્ત, એને પ્રિયતમને પ્રાપ્ત કરવામાં રોકી ન શકે. આ કારણ કે અલૌકિક તત્વ છે ને, આ કંઈ સાંકળથી દરવાજાથી થોડું અટકે. અને બધી ગોપીઓ ગઈ એટલે ભગવાને બધીઓને જોઈ કે આહા હા તમે બધી આવી ગઈ, વાહ ભાઈ વાહ. તો શેના માટે આવી? હવે કોઈક આપણને એમ કે સ્વામીજી આજ મારે ઘરે ભિક્ષા છે, જમવા આવજો, 12 વાગે આવી જશો ને, અહીંયા સામે જ મારું ઘર છે. આપણે કે હા આવી જશો, તમે ધક્કો ના ખાશો, એકલા માણસ તો તમારે ક્યાં આવું? હું આવી જઈશ, મેં જોયેલું જ છે ને. 12 વાગે જઈને આપણે ડોરબેલ વગાડીએ, દરવાજો ખોલી કે લે સ્વામી તમે કેમ આવ્યા? આપણી શું દશા થાય તમે વિચાર કરો. એમ થાય કે જમીન જગ્યા આપે તો સમાઈ જાઓ. લે તમે કેમ તડકાનો ધક્કો ખાધો? તો આપણે શું થાય? આપણે કંઈક માતાજી તમારા દર્શન કરવા આવ્યો હતો, હવે જાઉં છું. ગોપીઓને પૂછે એટલે અડધી રાતે તમે કેમ આવી? તો કે ભૂલી ગયો, તે તો આમંત્રણ આપેલું. પાછું બંસરીમાં અમારા નામ લઈ લઈને પુકારે છે અને પાછો પૂછે છે કેમ આવ્યો? એ કે આ તમને શોભે નહીં, તમે આવ્યા તો ભલે બરોબર, પણ આ બરોબર નથી. એમ સંસારમાં તમારી નિંદા થશે, તમારા પતિ તમારા પુત્રને મૂકીને હવાતા હશે અડધી રાતે જંગલમાં. અહીંયા તો પેલા જંગલી જાનવરો હોય છે, ફાડી ખાશે. જાઓ 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 જાઓ, ઘર ભેગી થઈ જાઓ. ઇનકાર કરે છે, કાઢી મૂકે છે. તો કે ક્યાં જઈએ? તમે તમારો ધર્મ બજાવો. તો એનાથી શું થશે? પતિ માટે પત્ની તરીકેનો ધર્મ, માતા માટે પુત્રનો ધર્મ, અમે સ્વધર્મ બજાવીએ શું થશે? તો તમને પરમની પ્રાપ્તિ થઈ જાય. આ થઈ ગઈ છે એ મૂકીને માં બજાવવા જાય? આ થઈ તો ગઈ છે. અમને એ ઓળખી ગઈ હતી કે આ પરમ છે, પરમાત્મા છે. હાથમાં આવી ગયા પછી એને ફેંકીને અમે બીજા રસ્તે પાછા એને પકડો, અમે ક્યાંય જતી નથી. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે સારું ચાલો આપણે તો રાસ કરીએ. એટલે બધા આમ ગોઠવાઈ જાય છે. એકાદ આટો ફરે ત્યાં ગોપીઓના અંદરથી ઘમંડ, ગર્વ થાય કે જોયું ભગવાન અમારા
મારી સાથે રાસ લે છે, અમારું કેટલું મહત્ત્વ છે, એમ અભિમાન છે, અમારું કેટલું મહત્ત્વ છે. ભગવાનને જોયું કે આ તો હજી બરાબર નથી, હજી કાંઈક આમાં કાકરી રહી ગઈ છે દાળ ભાતમાં. એક કાકરી આવે ને તોય પછી ખાવાનું આપણે આખું મૂડ માર્યો છે, એમ એ કાઢવી પડશે. ભગવાન અદૃશ્ય થઈ ગયા, એટલે ક્યાંય વયા નહોતા ગયા. એક ગોપીની ચૂંદડી લઈને ઓઢી લીધી અને ગોપી બની ગયા. ગોપીઓની વચ્ચે ગોપી ઘણી લાજ કાઢી હોય, ઘણા ઓછી લાજ કાઢી હોય, ઘણા સ્લીવલેસ પહેર્યું હોય, ઘણા આખી બાયવાળું પહેર્યું, બધું હોય ને એમાં. તો ભગવાને માથે ઓઢી લીધું અને એ બધી ગોપીઓ ગોતે ભગવાનને કે ક્યાં જતા રહે, પોતે ભેગા ભેગા ફરે. પછી રાધાજીને લઈને એક બાજુ જતા રહ્યા. રાધાજીને ગમન થયું કે જો એને તો ખભે બેસાડ્યા, હાલતા હાલતા થાકી ગયા ને ખભે, અને ગોપીઓ જોવે ને કે જો આ ભગવાનના પગલાં જાય, આ જાય. આગળ જોયું રેતીમાં એટલે આ પગલાં બહુ ઊંડા છે, નક્કી ઓલી હશે એના ભેગીને ખભે બેસાડી, એટલે આટલા ઊંડા વજનને હિસાબે પગલાં થઈ ગયા. તમે જુઓ ગોપી ગીત, હા હા એટલું અદ્ભુત છે ખરેખર. ભગવાન ક્યારેક કૃપા કરશે તો આપણે ગોપી ગીત લેશું. મને તો બહુ જ ગમે, અતિશય ગમે. એનો રાગ એટલો સુંદર, એની વાત એટલી સુંદર. આ પરમ પ્રેમ તમારે ખરેખર જાણવો હોય ને તો ગોપી ગીત ભણવું જોઈએ. પછી ભગવાનને પછી બધી રડે છે, અને જે ભગવાન કરતા ને એ બધું જાણે કે પોતે બની ગઈ છે. એક ગોપી આમ ચૂંદડી હાથમાં લઈને આંગળી ઉપર આમ રાખીને જો હોય કે મેં ગોવર્ધન ઉપાડ્યો છે, હું કૃષ્ણ છું, તદ્રુપ થઈ ગઈ એમ. એટલે એનું નામ પરમ પ્રેમ છે, તદ્રુપ થવું, અખંડ એક રસ અવિચ્છિન્ન ભાવ હોય. પછી ખૂબ એ પેલું થયું અને એમ થયું કે હવે વિરહના આંસુમાં એનો અહંકાર ઓગળી ગયો છે. ત્યારે ભગવાન પાછા પ્રગટ થઈ ગયા અને પછી વ્યવસ્થિત આખી રાત એને ચાંદનીમાં રાસ લીલા યમુનાને કિનારે વનની અંદર વૃંદાવન કે કયું વન હતું એ મને યાદ નથી અત્યારે બહુ, પણ એ વનની અંદર એ લીલા એણે કરી. તો કહેવાનો અર્થ એ છે કે પ્રિયતમ પોતે ઇનકાર કરે ને તો એ પ્રેમ તૂટે નહીં. નહીં તો છણકો કરીને ભાગી ન જાય. આ સંસારી પ્રેમ હોય તો કે અડધી રાતે એક તો બોલાવી, એક તો અમે માંડ ધક્કામુક્કી કરીને આવી અને વિરહમાં અને હવે તું કહેશ કે શું કામ આવી, રીસાઈ જાય ને તરત. પણ નહીં, પ્રેમ તૂટતો નથી, જોજો. એટલે પ્રિયતમ પોતે ધક્કો મારે ને તો પણ એ પ્રેમ અખંડ રહે છે. અને જોડાવાવાળો કે છોડાવવાવાળો આ પ્રેમ જ નથી, એવો આ સંબંધ જ નથી. અને જોડાઈને છૂટે એવો સંબંધ હોય તો એ સંસારી પ્રેમ કહેવાય. પરમાત્મા સાથેનો પ્રેમ આપણો કદી જાય જ નહીં. શું કામ ન જાય? આપણને એમ થાય ગોપી જેવો આપણને પ્રેમ થાય તો કેવું સારું છે. આપણને એવો જ છે, આપણને ખબર નથી એ જ ખબર પાડવાની છે. બસ એનું નામ જ જ્ઞાન, એનું નામ જ મુક્તિ. શેના માટે મને સૌથી વધારે પ્રેમ હોય? મારા જે કોઈ હોય એના માટે. એ મારા હોય એમાં માની લો કે હાથ ખોટનો દીકરો છે અને મોટી ઉંમરે 45-55 વર્ષની ઉંમરે ભગવાને દીકરો દીધો, અનેક જાતની માનતાઓ કરી, પથ્થર એટલા દેવ પૂજા, પછી લાડકોડથી ઉછેરીને મોટો કર્યો અને વંઠી ગયો. અને માનો કે વંઠી ગયો, પીક પોકેટિંગ કરવા માંડ્યો, ચોરી કરવા માંડ્યો, ધક્કામુક્કી કરીને કોકને પાણા મારીને આવતો રહે, ઝઘડા કરે, દરરોજ પોલીસ કેસ થાય, કોકના પૈસા છીનવી લે, ધૂંધુકારી જેવો થઈ ગયો માની લો. તો શું કરીએ આપણે? છાપા વાંચીએ કે આ દીકરા સાથે મારે કોઈ સંબંધ નથી. કેમ? સાત ખોટનો હતો, આટલી માનતાઓ પછી એ બધો અનુકૂળ નથી. સંસારનો પ્રેમ જ્યાં સુધી બીજા અનુકૂળ છે ત્યાં સુધી જ પ્રેમ છે. જરાક પ્રતિકૂળતા થઈ છેડા છૂટા તરત તૂટી જાય. સૌથી વધારે કોણ પ્રિય છે મને? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિય. બધું મને પ્રિય છે, એ મારી અનુકૂળતા માટે પ્રિય છે. એટલે ખરેખર તો હું જ મને પ્રિય છું. મારાથી વધારે પ્રિય મને બીજું કોઈ ન હોય. અને મારાથી એટલે હું એટલે આત્મા એટલે પરમાત્મા. તો પરમાત્મા માટેનો પ્રેમ મને સૌથી વધારે છે, પણ આપણે જાણતા નથી. અત્યારે આપણે એને નથી ઇનકાર કર્યો, આપણે ઇનકાર કરી દીધો તો એ છોડતો નથી. એ આપણને છોડીને જાય તો આપણે ટકી શકીએ, જીવી શકીએ ખરા? ન જીવી શકીએ ને. એ છોડતો જ નથી. એને ખબર છે કે આ જાણતો નથી, એ મૂર્ખાઈ કરે છે, પણ મારે થોડી મૂર્ખાઈ કરે, હું તો જાણું છું ને. એટલે એના જેવો જ, ગોપીઓ જેવો જ આપણને પ્રેમ છે આત્મા માટે, પરમાત્મા માટે. પરમાત્મા એટલે નિર્ગુણ નિરાકાર જ હોય, એ પકડમાં ન આવે. આ એની વાત ચાલે છે. એ જ્યારે સગુણ થાય ત્યારે એને પરમેશ્વર કહેવાય, ઈશ્વર. અને આખા બધાનો ઈશ્વર એટલે પરમ ઈશ્વર, પરમેશ્વર. એટલે એ રીતે અહીંયા એ જોડવા અને છોડવાના સંબંધવાળો આ સંસારનો પ્રેમ હોય. પરમ પ્રેમ સંબંધ તૂટવાવાળો હોતો નથી. ગમે તેમ થાય તો. એટલે મીરાબાઈ કહે છે ને, જુઓ, એસે વર કો
ऐसे वर को के वरो जो जन्मे और मर जाए। एवा वरने શું વરીએ કે જન્મે ને મરી જાય। વર વરીએ ગોપાલ જુ એટલે સાહેબ હોય ને એને જી હજુર આપણે જે કહીએ એને વર વરીએ ગોપાલ જુ મારો ચૂડલો અમર હોઈ જાય। ગોપાલને પ્રેમ કરું ને હું તો એની સાથે લગ્ન કરું ને કોઈ દી મારો ચૂડલો ભાંગે જ નહીં। આ સંસારનો વર કે પતિ કે જે કોઈ હોય આજ જન્મે ને કાલ મરી જવાનું। આજે પ્રેમ છે ને કાલે મને ધક્કો મારી દેશે ખબર। જરાક મારી અનુકૂળતા એને પ્રાપ્ત ન થાય તો કેટલા છૂટાછેડા થઈ જાય છે ને, લાંબા સમયે થાય છે। બબે દીકરાઓ હોય જુવાન થઈ ગયા હોય છૂટાછેડા થઈ જાય। બોલો 20-20 વર્ષ 22-25 વર્ષ લગ્ન જીવન આવેલું હોય અને પછી છૂટાછેડા થાય અને હજી આલ્બમ પેલા સ્ટુડિયોમાં પડ્યો હોય ને છૂટાછેડા થઈ જાય। હજી આલ્બમે ઘેર એનું આવ્યો હોય 7-8 દિવસ જ થયા હોય ત્યાં એક નથી ફાવતું। અરે ભાઈ તો આટલા 2 વર્ષ સગાઈ રહી એક ભેગા હેરા ફેરા તો નહોતી ખબર પડતી। અને ઘણી વખત એવું હોય છે અમુક વસ્તુ અમારે ત્યાં એક પાડોશમાં હતા, અમારે બહુ સારા પાડોશી માણસો બિચારા બહુ સારા। એના દીકરાની સગાઈ કરી અને 1 વર્ષ સગાઈ રહી। એ બે છોકરો છોકરી બે હરે ફરે અનેક વખત મળે। અત્યારના જમાનામાં તો છૂટછાટ હોય, છોકરી ઘેરે આવે છોકરો એની ઘેરે જાય। પછી લગ્ન થયા ત્રીજા દિવસે કે મારે નથી છૂટી। બધા કે શું કામે પણ તને તકલીફ શું છે ભલામણા? 1-1.5 વર્ષથી તો ભેગા ફરો। એના ઘરના સમજાવે છો, સામેવાળા નહીં। તો કે કહેવાય એવું નથી ના, એ કે સિગરેટ પીવે છે। બોલો 2 વર્ષમાં ઓલાને ખબર ન પડવા દીધી કે આ છોકરીને બીડીનું બંધાણ છે। પછી એને એના સસરાએ ને એની સાસુએ ને એને નણંદે બધાએ દેરિયાએ બહુ સમજાવી કે બેટા આવું આપણને શોભે નહીં। આપણા સમાજમાં તો આ બહુ ખરેખર પુરુષ પીવે ને તોય અયોગ્ય ગણાય છે। હવે તમે દીકરી ઉઠીને કે સિગરેટ તો પીવાશે, તમારે જે થાય કરી લે। હવે શું કરવાનું? એક તો એ સ્વીકારવા જ તૈયાર નથી અને સીધું કહી દીધું ના આ તો રહેશે જ, તમારે જે થાય એ કરી લે, હું મારી રીતે જ જીવીશ। ઓલા લોકોએ થોડાક દિવસ સમજાવી બધું કર્યું પણ કાંઈ થયું નહીં। પછી એને માવતર મોકલી અને કહી દીધું ફોનમાં કે હવે અમારે નથી જોતી। તો કેટલો લાંબો કેસ આવેલો, કેટલા તો રૂપિયા લીધા અને માન છૂટાછેડા। અને પછી દીકરાને એ છોકરાને જે દીકરી મળી એ મારી સ્ટુડન્ટ છે એટલે હું ઓળખું આ રીતે આયુર્વેદની કે હોમિયોપેથીની ડૉક્ટર છે। બહુ ડાય છોકરી મળી, બહુ જ અતિ ડાય છોકરી મળી, બહુ સંસ્કારી। એટલે આવું છે બધું। જો આપણને અનુકૂળ ન હોય તો આલ્બમમાં જે સ્ટુડિયોમાં પડ્યો હોય અને છૂટાછેડા થઈ જાય। અને દીકરાના લગ્ન થતા હોય ને છૂટાછેડા થઈ જાય એવું બને। 25 વર્ષના 30 વર્ષના લગ્ન જીવન પછી આ સંસારનો સંબંધ છે કે ऐसे वर को कौन वरे जो आज जन्मे कल मर जाए। એટલે એવા સાથે આપણે છેડાછેડી જોડીએ કે જેથી મારો ચૂંટલો ક્યારેય ભાંગે જ નહીં। એટલે આ મીરાબાઈ કહે છે કે એ સંબંધ કોઈ દિવસ તૂટતો હોતો નથી। આ સ્થૂળ દેહનો જગત સાથેનો જે સંબંધ છે ને એ તૂટી જાય। આત્માનો આત્મા સાથેનો સંબંધ તૂટે નહીં, કારણ કે આત્મા 2 છે જ નહીં ને, આત્મા એક જ છે, તદ્રુપ જ છે। મારો આત્મા ને તમારો આત્મા જુદો થોડો છે, પરમ આત્મા છે। ખાલી અહીંયા અભિવ્યક્ત થાય છે એટલે આ મારો આત્મા કીધું અને મારો આત્મા એટલે આત્મા તો એક જ છે એટલે જીવાત્મા કીધું આપણે। પરિચ્છિન્નતાનું નામ જીવ છે અને અનંતનું નામ ચૈતન્ય છે। એટલે કહે છે કે એ પ્રેમ અને એનું પ્રભુનું સ્મરણય ન જાય, સંબંધ તો ન છૂટે, એનું સ્મરણ એને ભૂલી જ ન શકાય એમ। તો આ શરીર એ જીવનું વસ્ત્ર છે, આપણું શાસ્ત્ર કહે છે। આ વસ્ત્ર જૂનું થાય અને શરીર બદલે, આ વસ્ત્ર જૂનું થાય ને આપણે કપડાં બદલીએ એમ શરીરનું પ્રારબ્ધ પૂરું થાય એટલે શરીર બદલે, પણ ચૈતન્ય થોડું બદલે છે, એ તો એમનેમ જ રહે છે। એટલે કે ભગવાનને બાળકો માટે 84 લાખ વેશ બનાવ્યા છે। એક વખત આ રસખાંડની જ વાત છે અને રસખાંડના ઘણા બધા રેફરન્સ આવશે। બહુ સરસ કાવ્ય લખ્યું, હું કાવ્ય ભૂલી ગયો, ખરેખર પાકું કરી લેવા જેવું છે, પણ એનો સાર તમને કહું એ કે ભગવાન તમે મને જાત જાતની ભૂમિકા ભજવવા માટે જાત જાતના જન્મો આપ્યા। કીડો બનાવ્યો, મકોડો બનાવ્યો, પશુ બનાવ્યા, પક્ષી બનાવ્યા, પતંગિયા બનાવ્યા, માણસ બનાવ્યા। કેમ લાગે છે તમને મેં બરાબર અભિનય કર્યો કે નહીં? જો બરાબર અભિનય કર્યો હોય તો મને ઇનામ આપો, ઇનામમાં મને તમારી પ્રાપ્તિ થઈ જાય, હું તમારા ધામમાં આવી જાઉં, મને તમારે ત્યાં બોલાવી દો ઇનામ તરીકે। અને તમને લાગે કે મને કાંઈ આવડતું નથી, આ ઠોઠ નિશાળ્યું છે, તો મને કાઢી મૂકો અહીંથી, સંસારમાંથી કાઢી મૂકો, તમારે ત્યાં બોલાવી દો। આ વેશ ભજવતા મને આવડતો જ નથી એવું તમને લાગતું હોય તો હવે મને દેતા નહીં બીજો વેશ જ ન આપે એટલે શું થયું? બીજો જન્મ જ ન આવે ને, મુક્ત થઈ જાય કે નહીં? ઓલી ગોપી અને કૃષ્ણની વાત આવે છે ને, આટલી આ શરત એમ, હું હારું તો હું તમારી, તમે હારો તો હું તમારી એમ।
તો તમે મને જીતી લ્યો, તમે જીતો તો તમે મને જીતી લ્યો, હું હારું તો હું મારી જાત તમને સોંપી દઉં. અંતે તો પરમાત્માને જ પ્રાપ્ત થવાનું ને. એવી રીતે રસખાન કહે છે કે આ 84 લાખ વેશ ભજવા તમને કેમ લાગે છે? મને ફાવી ગયું છે? ફાવી ગયું તો ઇનામ તરીકે મને મુક્ત કરો. અને એમ લાગે તને કાંઈ આવડતું નથી, તું ઢ છો, તો મને કાઢી મૂકો, આ સંસારમાંથી કાઢી મૂકો, વૈકુંઠમાં બોલાવી લો. એટલે અહીંયા એવું જ છે, ભગવાને 84 લાખ વેશ બનાવ્યા છે. એટલે ભક્ત કહે છે કે ભગવાન તમે 84 લાખ બનાવ્યા, ભલે બનાવ્યા, કાંઈ વાંધો નથી, તમે જે ઈચ્છો એ વેશ પહેરવા હું તૈયાર છું, પણ એક શરત છે, એક તૈયારી સાથે, ગમે તે વેશમાં હું હોય મને તમારું સ્મરણ ભૂલાય નહીં, બસ. બાકી તમે જ્યાં મૂકો મને વાંધો નથી. તમે કીડા મકોડા બનાવો, પશુ પક્ષી બનાવો, કીટ પતંગ બનાવો, મનુષ્ય ગંધર્વ બનાવો, તમને જે મજા આવે એ રોલ મને આપો, એ રોલ હું ભજવીશ, પણ તમારું સ્મરણ મને ન જવું જોઈએ, આટલું વરદાન આપો બસ. તમને ખબર હોય તો જળ ભરતની વાર્તા તમે સાંભળી છે. એ ભરત હતા અને રાજા હતા, બહુ સારા રાજા હતા. પછી સંસાર છોડીને જંગલમાં ગયા, તપ કરે છે, બહુ સારી ભક્તિ, બહુ સારી સાધના કરે છે. એમાં પેલું હરણના બચ્ચા સાથે એને મોહ થઈ ગયો અને એનો પાછો બીજો જન્મ મુક્ત ન થયા અને હરણ તરીકે જન્મ્યા. પણ એની ભક્તિ એવી પ્રગાઢ હતી કે હરણ યોનિમાં પણ એને પોતાનો પૂર્વજન્મ યાદ હતો. એટલે સૂકું ઘાસ ખાય, કોઈનો સંગ ન કરે, ટોળામાં રહે નહીં અને વહેલી તકે શરીર છૂટી જાય એવા પ્રયત્નો કરીને શરીર છોડી દીધું. એને સ્મૃતિ હતી ને. એટલે અહીંયા એ વસ્તુ કહે છે કે તમે મને ગમે એ જન્મ આપો, પણ મને તમારું સ્મરણ છૂટવું ના જાય, તો હું ક્યાંય ફસાઈશ નહીં, એમ તો હું જલ્દી તમારા સુધી પહોંચી જઈશ. બાકી તો સ્ટેશન વયું જાય તો ખબર ન પડે. જોલા ખાતે ઊંઘ આવી ગયું હોય તો ઉતરવાનું સ્ટેશન વયું જાય, બીજા સ્ટેશને પહોંચવું. આપણું એવું છે, કેટલા સ્ટેશન વયા ગયા. એક ભાઈને રાજાના પ્રિય સેવક, રાજાને બહુ પ્રિય હતા, એના અમાત્ય, એના શું કહેવાય, એના નગર શેઠ. અને એ પ્રિય હોય એટલે બીજાને ઈર્ષા તો થાય ને, બીજા પ્રધાનોની માં બહુ એનું મૂલ્ય ન થતું હોય એટલે એને ઈર્ષા થાય. તો એક વખત કંઈક શેઠ વાંકમાં આવી ગયા અને ઓલા બધા ચડી બેઠા કે રાજા હવે એને બરાબર સજા થવી જોઈએ, જેમ બધાને કરો છે એમ જ, એમાં પક્ષપાત નહીં ચાલે. તો કે હા બરાબર, એને સજા કરીશું. શું સજા કરવાની? તો કે આપણો જૂનો કિલ્લો છે ને એમાં એને પૂરી ગયો અને બેમાં આંખે પાટા બાંધી ગયો. 2 સૈનિકો ખુલ્લી તલવારે એના ભેગા રહ્યા, પાટા ખોલે તો ગરદન કાપી નાખો અને બધા દરવાજા તાળા મારી દો, બહાર નીકળવાના, એક દરવાજો ખુલ્લો રાખો. એ જ્યારે શોધી લે આ દરવાજો ખુલ્લો છે ને ત્યાંથી નીકળી જાય ત્યાં સુધીની સજા. ત્યાં સુધી ખાવા પીવા કાંઈ નહીં મળે. 1 દી 2 દી 12 દી 15 દી જેટલું થાય એટલું. હવે આંખે પાટા બાંધ્યા, જૂનો કિલ્લો, એમાં ઝાડા ઝાખરા બધું થઈ ગયું હોય, કેવી રીતે એ ખુલ્લો દરવાજો છે એમ ખબર પડે. આ તો નગર શેઠ હતા ને, બુદ્ધિશાળી હોય એટલે એણે કીધું કાંઈ વાંધો નહીં, બાંધ્યો પાટા. અને 2 તલવાર લઈને સૈનિકો પાછળ પાછળ ચાલે કે જો આમ કરીને આમ ખોલીને જોવે તો હુકમ છે કે એની ગરદન કાપી નાખવા. ઓલા બધા રાજી થઈ ગયા કે હવે બરાબર લાગમાં આવ્યા નગર. આ તો હોશિયાર હતા. એણે જોયું કે આમ દિવાલે હાથ અડાડતા અડાડતા જઈએ, દરવાજો આવે ને આમ ફંફોડે